આરડી એ આરડી 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 ચા બનાવ? ચા પીવી છે? ના ના પછી બને. શું વિચારો છો તમે? અરે હું એ વિચારું છું કે આજે મારી માથે જિમ્મેદારી આવી ને ત્યારે મને ખબર પડી કે મા બાપનું જે છે કેરેક્ટર છે ને બહુ અઘરું છે. આજે આ ઘર છે ને મને સાંભળે અમે નાના નાના હતા ત્યારે પેલા થોડોક પૈસો ભેગો કર્યો અને પછી ખાલી છે ને પાયાની ખોદીને થોડોક ટાઈમ રહેવા દીધો અને પછી પાછો થોડોક ટાઈમ થયો પૈસા ભેગા કર્યા પછી લેન્ટર ને એ ત્યાં સુધી પહોંચાડ્યું અને પછી પાછો થોડોક ટાઈમ થયો અને લોન લઈ અને સ્લેબ કર્યો. ત્યારે તો એટલું બધું આપણું ગામે ડેવલપમેન્ટ નહોતું એ ટાઈમે. અને એ ટાઈમે આજથી ખબર હતા ને 20-22 વર્ષ પહેલા અહીંથી ગામમાંથી રોડે હારો નહોતો ને સેટ મોવા જવાનું અને એ સાયકલ હજી હાલમાં પણ એની પાસે સાયકલ છે. આપણી પાસે 2 વ્હીલ છે. મારી પાસે દર વર્ષે હું 1-2 વર્ષે નવી ગાડી લઈ લઉં. એની પાસે હજી સાયકલ લઈને જ જાય એવો રોડ ખરાબ છતાંય. એટલે હું એ બધું વિચારતો હતો. મારી પાસે ₹1,00,000 વાળો ફોન, એની પાસે હજી પેલું ₹900 વાળું કીપેડ ડબલું. એટલે બહુ અઘરું છે એને કેમ મેનેજમેન્ટ કર્યું છે. આપણે તો આ વર્ષે હજી ખાલી હોળી આવી એમાં ગીમનું છે ને છોકરાઓને ચાંદી ને કપડાં ને એવું અપાવીને આપણે ખાલી ધરાઈ ગયા. હજી તો પહેલું વર્ષ છે આ છોકરાનું. સાચી વાત છે. લોકોએ કેમ મોટા કર્યા છે તો એ વિચારતો હતો. તો આપણે એક કામ કરીએ આરડી, હજી મોડું નથી થયું, આપણે એના બધા સપના પૂરા કરીએ તો. કેવી રીતે?